નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. મારું નામ હાર્દિક મેંઘાણી. હવે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 2 એની આપણે વાત કરતા હતા. એમાં બીજો ભાગ, એમાં આપણે શોર્ટ ક્વેશ્ચન જોતા હતા. એમાં આપણે 11મો ક્વેશ્ચન પહોંચ્યા હતા. આગળનો ભાગ તમે ન જોયો હોય તો આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તો એને તમે જોઈ શકો છો. અને તમારા મિત્રોને આ ચેનલની તમે માહિતી આપો, જેથી એમને પણ આ ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાન છે એમની સ્વપોથીનું સોલ્યુશન મળે. ચાલો ડાયરેક્ટ પ્રશ્ન ઉપર. 11મો પ્રશ્ન, આદિ માનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય? તો કેવી રીતે કહી શકાય કે આદિ માનવો છે એ અગ્નિનો ઉપયોગ કરતા? તો દક્ષિણ ભારતની અંદર કર્નૂલ માંથી રાખના અવશેષો મળ્યા છે. દક્ષિણ ભારત છે એમાં કર્નૂલ નામની જગ્યા છે, ત્યાંથી આપણને રાખના અવશેષો મળ્યા છે. એ રાખના અવશેષો એવું સાબિત કરે છે કે આદિ માનવો અગ્નિનો ઉપયોગ કરતા હશે. આદિ માનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્વપૂર્ણ પરિવર્તન કર્યું? આદિ માનવના જીવનની અંદર કઈ બે શોધ હતી જેમને કારણે એમનું જીવન બદલાય? પહેલી શોધ કઈ હતી? અગ્નિ. અગ્નિની શોધને કારણે આદિ માનવનું જીવન બદલાય, બરાબર. અને બીજી કઈ શોધ હતી? ચક્ર, એટલે કે પૈડું. આ બે શોધ આદિ માનવના જીવનમાં થઈ એટલે એનું ટોટલી જીવન શું થઈ ગયું? બદલાઈ ગયું. કારણ કે અગ્નિની શોધ થતા આદિ માનવ છે એ પોતાના ખોરાકને પકવવા લાગ્યો, અને ચક્રની શોધ થતા આદિ માનવ ચક્રનો ઉપયોગ કરીને ઘણા બધા સાધનો બનાવવા લાગ્યો. આદિ માનવ સૌ પ્રથમ ચક્ર પૈડું બનાવતા કેવી રીતે શીખ્યો? તો એવું કહેવામાં આવે છે કે વૃક્ષના થડ અને જાડા લાકડામાંથી આદિ માનવ સૌ પ્રથમ ચક્ર બનાવતો. વૃક્ષનું થડ હોય, જાડું લાકડું હોય, એમાંથી સૌ પ્રથમ આદિવાસી જે પ્રજા એટલે આદિવાસી લોકો હતા એ ચક્ર બનાવતા. વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી? વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે, કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી? તો હરણની સંખ્યા વધવા લાગી હતી, ઘેટા બકરાની સંખ્યા વધવા લાગી, જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા શું થવા લાગી હતી? વધવા લાગી હતી. ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા મકાનમાં રહેતો હતો? ગુફાવાસી જીવન પછી આદિવાસી છે એ આ આપેલું છે એ આદિમાનવ છે એ ધાન્ય ઉગાડતો હોય, ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા અને માટીના અને ઘાસથી બનેલા મકાનોની અંદર રહેવા લાગ્યો. ધીમે ધીમે જે આદિ માનવ છે ક્યાં રહેવા લાગ્યો હતો? જ્યાં ગારાના માટીના મકાન હોય, ઘાસથી બનાવેલા મકાન હોય ત્યાં રહેવા લાગ્યો. આદિ માનવ કેવા પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો? આદિ માનવ કેવા પાલતુ પ્રાણીઓ સાથે? કૂતરા સાથે, ઘેટા સાથે, બકરા સાથે, ગાય સાથે, ભેંસ, ભૂંડ, આવા બધા પાલતુ પ્રાણીઓ સાથે આદિ માનવ રહેતો. કઈ પ્રવૃત્તિના કારણે માનવ જીવનના ભટકતા જીવનનો અંત આવ્યો? આદિ માનવ ભટકતો ક્યારે બંધ થયો હતો? કહેવાનું જ્યારે ખેતીની શોધ થઈ. ખેતીની શોધ થઈ એનો મતલબ આદિ માનવ એ જગ્યાએ શું થયો? સ્થાયી થયો. અને જ્યારે પશુપાલન પ્રવૃત્તિ સાથે જ્યારે આદિ માનવ જોડાણો ત્યારે ભટકતું જીવન એને શું કર્યું? બંધ કર્યું. ભટકતા જીવનના અંત પછી આદિ માનવના જીવનમાં કયા કયા પરિવર્તન આવ્યા? તો કયા કયા પરિવર્તન આવ્યા? ભટકતા જીવન પછી એના પોશાકની અંદર પરિવર્તન આવ્યું, એના ખોરાકમાં પરિવર્તન આવ્યું, એના રહેઠાણમાં શું આવ્યું? પરિવર્તન. પછી 19મો સવાલ, આદિ માનવ પથ્થરમાંથી ખેતીના ઓજારો કયા ખેતીના ઓજારો બનાવતો? આદિ માનવ પથ્થરમાંથી કયા ખેતીના ઓજારો બનાવતો? ખુરપી બનાવતો, છીની બનાવતો, દાંતડા બનાવતો, આવા ખેતીના ઓજારો બનાવતો કોણ? આદિ માનવ. રેડી? પથ્થરમાંથી. સ્થાયી થયેલા આદિ માનવનો ખોરાક શું હતો? સ્થાયી થયેલા આદિ માનવનો ખોરાક શું હતો? ઘઉં છે, જવ છે, પશુઓના માંસ છે, માછલી છે, આવી બધી વસ્તુ ખાતો. ક્યારેક ક્યારેક કંદમૂળ પણ ખાતો અને ફળો પણ ખાતો. આદિ માનવ શું ખાતો ખબર ને? ઘઉં, જવ, પશુઓના માંસ, માછલી, કંદમૂળ અને ફળો પણ ખાતો. પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિ માનવની વસાહતોમાં કયા કયા સ્થળો શોધ્યા? પુરાતત્વ શાસ્ત્રીઓ કયા કયા સ્થળો શોધ્યા છે? તો એમને એક તો છે બુર્જહોમ આદિ માનવના, પછી ગુફ્ટ્રાલ, હોરંગી, મેરગઢ, લાંઘણજ, ભીમબેટકા. વિચાર કરો, આ બધા એવા સ્થળો છે 5000 વર્ષ પહેલાના સ્થળો છે. યાદ રાખજો, હડપ્પા સભ્યતા છે એની પહેલાના સ્થળો, જ્યારે પાષાણ યુગ ચાલતો હતો અને હડપ્પા સભ્યતાના લોકોને પાષાણ યુગ તો વારસાની અંદર મળ્યો હતો. તો બુર્જહોમ, ગુફ્ટ્રાલ, હોરંગી, મેરગઢ, લાંઘણજ, ભીમબેટકા. બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળેલા છે? તો બાળકોના મૃતદેહના અવશેષો મહારાષ્ટ્રની અંદર એક સ્થળ છે. કયું સ્થળ છે? ઈનામ ગામ. ઈનામ ગામ છે તો ત્યાંથી બાળકોના મૃત અવશેષો મળ્યા છે.
પછી કીધું છે મેરગઢમાં મળી આવેલા ઘરો કેવા હતા તે કયા ઉપયોગમાં હતા? મેરગઢમાં મળેલા ઘરો કેવા હતા? લંબચોરસ હતા. કેવા હતા? લંબચોરસ. અને ત્યાં એ ઘરો નાના, ત્યાં નાના મોટા શું હતા? નાના નાના કોઠારો હતા. શું હતા? કોઠારો. અને નાના કોઠારોની અંદર શું કરવામાં આવતું? અનાજનો સંગ્રહ કરવામાં આવતો. બરાબર. એની પછી 24મો ક્વેશ્ચન, આદિકાળમાં મનુષ્યોના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે? એવી કઈ વસ્તુ છે કે જ્યાં માણસના શબની સાથે બકરીને પણ દફનાવવામાં આવતી? તો એ પુરાવો છે, તમને સાંભળી લેજો. કીધું છે અહીંયા મેરગઢમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતાને સૂચવે છે. એ શું સૂચવે છે કે ભાઈ મનુષ્યનું મૃત્યુ થાય, મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે એની માન્યતા સૂચવે છે. બરાબર. તો પ્રશ્ન બરોબર સમજાણો તમને? આદિકાળમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે? હવે તમે સમજો. એનો જવાબ તમને આપેલો છે મેરગઢમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. એવો આપણી પાસે પુરાવો છે જેમાં મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હતી. આ બાબત મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતાને સૂચવે છે. ભીમબેટકા ગુફા કયા રાજ્યમાં છે? ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશની અંદર. હવે જોવાનું છે ઐતિહાસિક કારણો. ઓકે, હવે આ લોંગ ક્વેશ્ચન છે. આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. હવે આનું તમારે કારણ આપવાનું, શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેતા? તો કહેવાનું શરૂઆતના સમયની અંદર આદિમાનવ ભટકતું જીવન જીવતો. ત્યાં હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ અને સાથે સાથે પાણી મળી રહેતું. જાય તેવા સ્થળો શોધતા. આદિમાનવ પેલા કેવા સ્થળો શોધતા તમને ખબર છે? હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ એને મળી રહે, સાથે સાથે પાણી પણ મળી રહે. આથી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પાછા શું મળી રહેતા? જ્યાં સારા પથ્થરો મળી રહે, જ્યાં મોટા પ્રમાણમાં પથ્થરો મળી રહે, પછી સાથે સાથે પાણી પણ મળી રહે તેવા સ્થળો બેટરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેટલા પણ લોંગ ક્વેશ્ચન છે એના જવાબ તમને સ્ક્રીન ઉપર આપેલા છે. તો આ જવાબને તમારે જોઈ લેવાના છે. સ્વાધ્યાય પોથી લઈ લો અને પૂર્વમણો સ્કોર કરો છો, તમે જવાબ લખતા જજો. બરાબર. અને અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. બરાબર. તમે નોટ અને પેન લઈ લેજો અને સ્વાધ્યાય પોથી હોય તો એ લઈ લેજો. અને આ મેં સ્ક્રોલ ડાઉન કરું છું. આની અંદર આના જવાબ આપેલા છે. બરાબર. તો આ જવાબ તમારે લખતા જવાના છે. જ્યાં નો ખબર પડે ત્યાં વિડીયોને તમે સ્ટોપ કરજો. અને હવે આની પછી ચેપ્ટર નંબર 3 નું પણ વિડીયો મૂકવામાં આવશે. તે જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર તમે ક્લિક કરજો, જેથી આવા ને આવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા